બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં આવેલા 65 જેટલા જે સીએનજી પંપ છે આજે સીએનજી પંપ બંધ છે। કારણ કે જે સીએનજી પંપના જે સંચાલકો છે આ સંચાલકોની જે પડતર માંગણીઓ હતી આ પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતની ધ્યાન ન લેતા આખરે જે સીએનજી સંચાલકો છે આ સીએનજી સંચાલકો દ્વારા જે સીએનજી પંપ છે આ પંપ બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને આખરે આ નિર્ણયને લઈને લોકોમાં કેવા પ્રકારની તકલીફો પડી રહી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં આવેલા જે સીએનજી પંપો છે આજે સીએનજી પંપોના જે સંચાલકો છે આ સંચાલકો દ્વારા સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કારણ કે જે સંચાલકો છે આ સંચાલકોની પડતર જે માંગણીઓ હતી કમિશન સહિતની જે પડતર માંગણીઓ હતી આ પડતર માંગણીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની વાત સાંભળવામાં નથી આવતી અને થોડા દિવસ અગાઉ સરકારને મીડિયાના માધ્યમ થકી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની જે પડતર માંગણીઓ હતી આ પડતર માંગણીઓ ધ્યાને લેવામાં ન આવી અને આખરે આજે 19 તારીખે બનાસકાંઠા અને જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લાના જે 65 જેટલા જે સીએનજી પંપો છે આ સીએનજી પંપો બંધ રાખવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે આઈઆરએમ જે કંપની છે આ કંપનીના જે પંપો છે આ પંપો દ્વારા જે સંચાલકો છે સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવે છે અને આખરે જે સીએનજી પર નિર્ભર અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા જે રિક્ષા ચાલકો છે આ રિક્ષા ચાલકોના જે ટાયર છે આજે ટાયર થંભી ચૂક્યા છે અને કહી શકાય કે આજ જે રિક્ષા ચાલકો છે આ રિક્ષા ચાલકો પોતાને જે રિક્ષા છે આ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ આજે આ પ્રકારની જે તકલીફ છે આ તકલીફને લઈને રિક્ષા ચાલકોને ભારે અગવડતા પડી રહી છે। કહી શકાય કે આજથી જે વિદ્યાર્થીઓ છે જે શહેરીજનો છે જે શહેરમાં અવારનવાર જે અવરજવર કરતા હોય છે અને આજ અવરજવર કરતા જે લોકો છે આ લોકોને સીએનજી પંપ બંધ હોવાને કારણે રિક્ષાઓ મળતી નથી, સાધનો મળતા નથી અને આખરે તેમને મોટા પ્રમાણમાં તકલીફો પડી રહી છે। કહી શકાય કે આ તમે સીધા દ્રશ્યો જોવો છો આ દ્રશ્યો સીએનજી પંપના છે। આ સીએનજી પંપ આ એક નહીં પરંતુ વાવથરા અને બનાસકાંઠાના 65 જેટલા જે સીએનજી પંપો છે આજે સીએનજી પંપોના સંચાલકોની જે પડતર માંગણીઓ હતી આજે પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આખરે સીએનજી પંપો બંધ કરવામાં આવ્યા છે। જો કે તમામ બાબત છે તમામ બાબતને લઈને જે રિક્ષા ચાલકો છે આ રિક્ષા ચાલકોને કયા પ્રકારની તકલીફો પડી રહી છે અને રિક્ષા ચાલકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ ઇકરામ છે સાહેબ। હું હું સવારે ગેસ ભરાવવા આવ્યો પંપ પર તો ગેસ પંપ બંધ હતું, કહે છે કે હડતાલ છે, અમારે કમિશન વધારવાનું છે, એના માટે અમે હડતાલ રાખી છે, અલ્ટિમેટમ આપ્યું છે 24 કલાક અમે પંપ બંધ રાખશું। અમારે હવે ગેસ ભરાવવા આવ્યો હતો તો મને કીધું કે ભાઈ ગેસ નહીં મળે। હવે અમારે સ્કૂલના છોકરાએ રખડી ગયા છે, અમારે ધંધોય કેવી રીતે કરવો, અમારું ઘર પરિવાર રિક્ષા પર ચાલે છે, હવે અમારે ધંધો કરવો છે, અમારો ગેસ મળતો નહીં। હવે 65 પંપ બનાસકાંઠા બંધ છે, હવે જવું તો ક્યાં જવું? આ લોકોની લડાઈમાં અમે રિક્ષાવાળા હેરાન પરેશાન થઈ ગયા છે। મુસાફરો કેટલા હેરાન છે, બાળકો કેટલા હેરાન છે? મુસાફરો બી હેરાન છે સાહેબ ને, સ્કૂલના બાળકો બી રખડી ગયા છે, ટાઈમથી સ્કૂલ પહોંચી નહીં શકતા, રસ્તામાં ગેસ ખલાસ થઈ ગયો, રિક્ષાઓ બંધ થઈ ગઈ છે, કેટલા જોડા રસ્તામાં ઊભા છે। આજે ગેસ ન મળવાથી કેટલું નુકસાન છે આર્થિક? આજે આર્થિક નુકસાન અમે 500 રૂપિયા કમાઈએ છીએ સોંજે, પણ અમારે ઘર ચલાવવું કેવી રીતે? 500 રૂપિયા ના મળે તો અમારે ક્યાં જવાનું? શું નામ છે દાદા? મોહમ્મદ ઇરફાન। શું કહેશો આજે સવારથી સીએનજી પંપો બંધ છે, કેટલું નુકસાન છે? બહુ આજનું એક એવું કહેવામાં આવે છે કે આજનું દિવસનું જે અમે 700-800 રૂપિયા જેવા 1000 રૂપિયા કમાઈએ આજે ખોવા પડશે, કારણ કે અમે સીએનજી પેટ્રોલ પંપ પર અમે સીએનજી પુરાવા આવ્યા અને ત્યાં પૂછપરછ કરી કે ભાઈ શું છે, તો પણ સીએનજી માલિકોએ એમ કીધું કે અમારી જે માંગણીઓ છે જે ભાવ વધારો થયું છે એમાં જો સરકાર સંતોષ જવાબ આવશે તો ચોક્કસ 3 દિવસ બંધ રહેશે અને જો અમારી માંગણીઓ પૂરી કરી દેશે આજે તો રાબેતા મુજબ સાંજે 6 વાગે ચાલુ થઈ જશે। પરંતુ ધંધો જે અમારો આજે રિક્ષા ચાલકોનું જે બગડ્યું છે અને અમને અમારું ગુજરાન ચાલે છે બહુ હાલાકી પડે છે અને હું એમ ઈચ્છું છું કે સરકાર એમની માંગણીઓ પૂરી કરે। આજે સીએનજી પંપ બંધ છે તેના કારણે જે લોકો છે લોકો કેટલા હેરાન છે? બહુ હેરાન છે, બહુ હેરાન છે, કોઈ કહેવાની જરૂર નથી, આપ જોઈ શકો છો રિક્ષા ચાલકો બહુ હેરાન છે। તમે જોયું તે પ્રકારે જે રિક્ષા ચાલકો છે તેમનું કહેવું છે કે આ રિક્ષા ચલાવી અમારું ગુજરાન ચલાવીએ છીએ, પરંતુ આજે જે સંચાલકોની જે પડતર માંગ છે આ પડતર માંગને લઈને આ જે સીએનજી પંપો બંધ કરવામાં આવ્યા છે અને આ જે સીએનજી પંપો બંધ રાખવાને કારણે આજે સીએનજી જે રિક્ષાઓ છે આ સીએનજી રિક્ષાઓમાં સીએનજી નથી। કોઈક એવી પણ જગ્યાઓ છે કે જ્યાં થોડો જે સીએનજી ગેસ હતો અને આ સીએનજી ગેસ રસ્તામાં પૂરો થઈ જતા આજે જે રિક્ષા ચાલકો છે રસ્તામાં અટવાણા છે। જોકે આ તમામ બાબત છે તમામ બાબતને લઈને જે સીએનજી પંપના માલિક છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો।
છેલ્લા એક મહિનાથી આયારામ કંપની સમક્ષ અમારી જે માંગણીઓ છે કે બીજા જિલ્લા કરતાં આ જિલ્લાના ભાવ વધુ છે. જે પોતાનું રોજીરોટી રિક્ષા ઇકો ચલાવીને 200-300 રૂપિયાનો ગેસ પુરાઈને ચલાવતા હોય એ લોકોને માર પડી રહ્યો છે. અમારું કમિશન જે 2019માં હતું એ જ કમિશન આજે 2026માં પણ છે. અમારી 10-10 લાખ રૂપિયા ડિપોઝિટો કંપની દ્વારા લીધી છે, પણ એક પણ રૂપિયો અમને વ્યાજ નથી આપતી. અમે એક દિવસ પેમેન્ટમાં ચૂકી જઈએ તો અમને કંપની પેનલ્ટી આપતી હોય છે. એક મહિનાથી માંગણીઓ છતાં અમારી કંપની માંગણીઓ સ્વીકારી નથી. એટલે આજે બનાસકાંઠા વાવ-થરાદના 65 સીએનજી પંપ સદંતર બંધ છે. આવનારા સમયનું જે અમારું અલ્ટિમેટમ છે કે એક અઠવાડિયાનો ટાઈમ ફરીથી આપ્યો છે, કારણ કે લોકોને અગવડતા ના પડે એ હેતુથી એક અઠવાડિયાનો ટાઈમ વચ્ચે આપ્યો છે. આવના કાલથી પછી આવતા બુધવારથી ફરીથી અમારું અલ્ટિમેટમ ચાલુ થાય. એ અલ્ટિમેટમ લાસ્ટ અલ્ટિમેટમ છે કે અમારી જો માંગણી નહીં સ્વીકારે તો આવતા બુધવારથી પંપ સદંતર જ્યાર સુધી માંગણી નહીં સ્વીકારે, જો 6 મહિના ના સ્વીકારે તો 6 મહિના પંપ બંધ રાખવાની તૈયારીમાં છીએ. ઇમરજન્સી સેવા માટે કયા પ્રકારની ઇમરજન્સી સેવામાં કોઈ પણ એમ્બ્યુલન્સ આવશે, કોઈ સરકારી વ્હીકલ આવશે, કે કોઈ બેન દીકરીની હોસ્પિટલનું કામ હશે, કે કોઈની ડિલિવરી છે, તો એવા લોકો માટે અમે સૂચના દરેક પંપ ઉપર આપેલી છે કે ભાઈ એમને દરેકને ગેસ પૂરી આપો એવી અમે સ્પષ્ટ સૂચના છે ને અમે એમના માટે ભરવા માટે તૈયાર છીએ. હાર્દિક ચૌધરી, પાલનપુર. તમે જો તે પ્રકારે જે સીએનજી જે સંચાલકો છે તેમનું કહેવું છે કે તેમને જે કમિશન સહિતની જે પડતર માંગણીઓ છે આ પડતર માંગણીઓને લઈને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આ સરકાર સાંભળતી નથી અને આખરે 19 તારીખે બનાસકાંઠા અને વાવ-થરાદના 65 જેટલા જે પંપ છે આ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અને આગામી સમયમાં અમારી જે માંગ છે આ માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ સીએનજી પંપ સતંદર બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે. જોઈએ આવનાર સમયમાં આ સીએનજી પંપના જે સંચાલકો છે તેમની જે પડતર માંગણીઓ છે આ પડતર માંગણીઓ સરકાર ઉકેલવામાં કેટલી સફળ અને કેટલી નિષ્ફળ થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.